નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। મહત્વના સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરના બોડેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। લાંબા સમય બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ચલામલી, બડાલિયા સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદી પાણી રોડ રસ્તાઓ પર ફરી વળ્યા તો લાંબા સમય બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો છોટાઉદેપુરથી આ સમાચાર। બોડેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। લાંબા સમય બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ચલામલી, બડાલિયા સહિતના આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો છે, તો વરસાદી પાણી રોડ રસ્તાઓ પર ફરી વળ્યા તો લાંબા સમય બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। છોટાઉદેપુરથી આ સમાચાર। તો સંવાદદાતા સલમાન મેમણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સલમાન, છોટાઉદેપુરના બોડેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, કેવી છે ત્યાંની પરિસ્થિતિ? બિલકુલ, આપણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને બોડેલી તાલુકામાં હાલ જે રીતે વરસાદી માહોલ જે છે તે સર્જાયો છે। બોડેલી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર એટલે કે જે ચલામલી, બડાલિયા સહિતના જે આસપાસના વિસ્તારો જે છે તે વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે। લાંબા સમયના વિરામ બાદ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવાયો છે। ખાસ કરીને વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે બીજી તરફ વરસાદી પાણી જે છે તે રસ્તાઓ પર વહેતા થયા હતા। જી સલીમ, સમગ્ર માહિતી બદલ આભાર। તો છોટાઉદેપુરથી આ સમાચાર। છોટાઉદેપુરના બોડેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, તો લાંબા વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડના ફલધરા નજીક ખનકી ઓવરફ્લો થયો છે, તો ફલધરા સિંચાઈ માર્ગ પર ખનકીનું પાણી ફરી વળ્યું। લાંબા સમય સુધી રસ્તા પર અવરજવર જોખમી બની છે, તો ખનકીના ધસમસતા પ્રવાહમાં રાહદારીઓ પરેશાન થયા છે। વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા માટે મજબૂર બન્યા છે। તો વલસાડના ફલધરા નજીક ખનકી ઓવરફ્લો થઈ છે, તો ફલધરા સિંચાઈ માર્ગ પર ખનકીનું પાણી ફરી વળ્યું। લાંબા સમય સુધી રસ્તા પર અવરજવર પણ હવે જોખમી બની છે, ત્યારે ખનકીના ધસમસતા પ્રવાહમાં રાહદારીઓ પણ પરેશાન થયા છે। વાહન ચાલકો પણ જીવના જોખમે રસ્તો પાર કરવા માટે મજબૂર બન્યા છે। વલસાડથી આ સમાચાર। વલસાડના ફલધરા નજીક ખનકી ઓવરફ્લો થઈ છે, ફલધરા સિંચાઈ માર્ગ પર પાણી ફરી વળ્યા છે, તો લાંબા સમય સુધી રસ્તા પર અવરજવર પણ જોખમી બની છે, ત્યારે ખનકીના ધસમસતા પ્રવાહમાં રાહદારીઓ પણ પરેશાન થતા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો પણ જીવના જોખમે રસ્તો પાર કરવા માટે મજબૂર બન્યા છે। ફલધરા સિંચાઈ માર્ગ પર ખનકીનું પાણી ફરી વળ્યું છે, લાંબા સમય સુધી રસ્તા પર અવરજવર જોખમી બની છે। ખનકીના ધસમસતા પ્રવાહમાં રાહદારીઓ પણ પરેશાન થયા છે। સંવાદદાતા મયુર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મયુર, વલસાડમાં ખનકી ઓવરફ્લો થઈ છે અને લોકોને હાલાકી પડી રહી છે, શું કહેશો? જી, વલસાડના ફલદરા નજીક ખનકી ઓવરફ્લો થઈ છે। ફલદરાના સિંચાઈ માર્ગ પર ખનકીનું પાણી ફરી વળ્યું છે અને લાંબા સમય સુધી રસ્તા પર અવરજવર હાલ જોખમી સાબિત થઈ રહી છે। ખનકીના ધસમસતા પ્રવાહમાં રાહદારીઓ અને વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે અહીં જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? ત્યારે વાત કરવામાં આવી ચોક્કસથી વલસાડ જિલ્લાની અંદર અવિરતપણે વરસાદની હેલી છે તે યથાવત છે, ત્યારે વલસાડના ફલદરા નજીક ખનકી હાલ ઓવરફ્લો થઈ છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો વલસાડના ફલદરા નજીક ખનકી ઓવરફ્લો થઈ છે, ફલદરા સિંચાઈ માર્ગ પર ખનકીનું પાણી ફરી વળ્યું છે, લાંબા સમય સુધી રસ્તા પર અવરજવર પણ જોખમી બની છે, ત્યારે ખનકીના ધસમસતા પ્રવાહમાં રાહદારીઓ પરેશાન થયા છે।
તો ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી મહેર જોવા મળી છે। ડાંગથી આ સમાચાર। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો। તો વરસાદને પગલે અનેક ધોધ ફરી સક્રિય થયા છે। સિઝનમાં પ્રથમ વખત ગીરા ધોધ ખીલી ઉઠ્યો છે। તો પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય જોઈને ખુશખુશાલ થયા છે। સિઝનમાં પ્રથમ વખત ગીરા ધોધ ખીલી ઉઠ્યો છે। તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો વરસાદને પગલે અનેક ધોધ ફરી સક્રિય થયા છે। ત્યારે સિઝનમાં પ્રથમ વખત ગીરા ધોધ ખીલી ઉઠ્યો છે। તો પ્રવાસીઓ પણ કુદરતી સૌંદર્ય જોઈને ખુશખુશાલ થયા છે। તો ડાંગ જિલ્લામાં વરસાદી મહેર જોવા મળી રહી છે। ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વરસાદને કારણે ગીરાધોધ ફરીથી સક્રિય થયો છે। તો વરસાદને પગલે અનેક ધોધ પણ સક્રિય થયા છે। તો સિઝનમાં પ્રથમ વખત ગીરાધોધ સક્રિય થયો છે। ત્યારે પ્રવાસીઓ પણ આ સૌંદર્ય નિહાળીને ખુશખુશાલ થતા જોવા મળી રહ્યા છે। તો સંવાદદાતા દુષ્યંત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચોક્કસપણે કહી શકાય સમગ્ર ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ 2 દિવસથી વરસી રહ્યો છે, જેના કારણે નાના મોટા જે ઝરણાઓ આવ્યા છે તે ઝરણાઓ સક્રિય થઈ ગયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વઘઈ તાલુકામાં જે ગીરાધોધ આવ્યો છે તે ગીરાધોધ સોળે ગળાએ ખીલી ઉઠ્યો છે। જે ડાંગ જિલ્લાની જે હરિયાળી છે, જે નરમ્ય જે દ્રશ્યો છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને મોન્સૂનની સિઝનમાં જે પ્રવાસીઓ દૂર દૂરથી ફરવા માટે આવતા હોય છે તેઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ સાપુતારાની વાત કરવામાં આવે તો સાપુતારામાં પણ કાશ્મીર જેવો માહોલ હમણાં જોવા મળી રહ્યો છે। ત્યારે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો। ખાસ કરીને ડાંગ જિલ્લામાં વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં એક હિલ સ્ટેશન સાપુતારામાં આવ્યું છે। તો સાપુતારામાં પ્રવાસીઓને પણ ખૂબ મજા આવતી હોય છે। બોટિંગ છે, પેરાગ્લાઇડિંગ છે એવું કરતા હોય છે, જેના કારણે અને બીજી તરફ વાત કરવામાં આવે તો જે શિવ ઘાટ આવ્યો છે, શિવ ઘાટના પણ જે વિડીયો સામે આવી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ડાંગ જિલ્લામાં ફરવા માટે આવતા હોય છે મોન્સૂનમાં, તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી ઋષિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। તો ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે ગીરાધોધ સક્રિય થયો છે। તો વાપીમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। વાપીથી આ સમાચાર। વાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે। તો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। તો નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ભરાઈ ગયા છે। તો બલીઠા ગામ પાસેના હાઈવે પર પાણી ભરાયા છે। વાપીથી આ સમાચાર। વાપી જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। તો વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ભરાઈ ગયા છે। બલીઠા ગામ પાસેના હાઈવે પર પાણી ભરાયા છે। તો ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ સામે આવી રહી છે। વાપી જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા છે। તો નેશનલ હાઈવે નંબર 48 પર પણ પાણી ભરાયા છે। તો બલીઠા ગામ પાસેના હાઈવે ઉપર પાણી ભરાયા છે। ત્યારે પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા છે। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા છે। નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ભરાઈ ગયા છે। બલીઠા ગામ પાસેના હાઈવે ઉપર પણ પાણી ભરાયા છે। રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ સર્જાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 17 જુલાઈથી ગુજરાતમાં સારો વરસાદ પડશે। 17 થી 24 જુલાઈમાં ડાંગ, આહવા અને મધ્યમાં સારો વરસાદની આગાહી કરવામાં આવી છે।
તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. 17 થી 24 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 થી 22 તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો સામનો કરવો પડશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં 17 થી 22 તારીખે સારો વરસાદ પડશે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં ભારે અતિભારે વરસાદ છે. જો કે ગાંધીનગર અને અમદાવાદ હજુ પણ વરસાદથી કોરા ધાકોર રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે મુજબ હવે ક્યારે વરસાદ પડશે અને ખાસ કરીને ગાંધીનગર અમદાવાદમાં વરસાદનું આગમન ક્યારે થશે તે વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મંતવ્ય થકી તેઓ પોતાનો વિચાર અને આગાહી વ્યક્ત કરશે. અંબાલાલ કાકા, જે ગાંધીનગર અને અમદાવાદમાં જે વરસાદ ખેંચાઈ રહ્યો છે તેના મુખ્ય કારણો શું છે? તેના મુખ્ય કારણો આપણે જોવા જઈએ તો ચોમાસું ઘડી જે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં સળગી ગઈ છે એનું મુખ્ય કારણ આ છે. અને લગભગ દેશના મધ્ય ભાગમાં જે લોપ્રેશર બેલ્ટ બનવું જોઈએ એ બેલ્ટ બરાબર બની રહ્યો નથી. અરબ સાગરનું અને બંગાળ ઉપસાગરનું વહન જે છે એ બરાબર સક્રિય નથી. પૂર્વ પશ્ચિમ મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે. ઉપરાંત દક્ષિણ પશ્ચિમ અરબ સાગર તટસ્થ છે, આઈઓડી તટસ્થ છે. એટલે આ બધા કારણોના કારણે વ્યાપાર વાયુ જોર વધતું નથી, જેના કારણે તરત વરસાદ થતો નથી. ઉપરાંત લો પ્રેશર બેલ્ટમાં 1000 કિલોમીટરની ડાયામીટર હોય, 400 કિલોમીટરની રેડિયસ હોય અને 500 કિલોમીટરમાં જેટલા ભાગમાં ધીરે ધીરે વાદળનો જમાવડો આગળ જતો હોય, શોભી જતો હોય, આગળ જતો હોય. આવું લો પ્રેશર બેલ્ટ બને તો જ વરસાદ સારો થાય. પરંતુ વરસાદ મેઘ વાદળો પણ બરાબર બનતા નથી, તળીય વાદળો પણ બરાબર બનતા નથી. એટલે આવા વાદળો કારણે ખંડ વૃષ્ટિ થાય છે. આમ છતાં તારીખ 18 થી 25માં દેશના પશ્ચિમ ભાગમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં તારીખ 17 થી 24માં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ બની શકે, નિર્માણ થઈ શકે તેવું પણ બની ગઈ. 17 જુલાઈથી આપણે જે વાત કરી તો 17 જુલાઈ પછી ગાંધીનગર અને અમદાવાદમાં શું પરિસ્થિતિ હશે? 17 જુલાઈ પછી 14મી તારીખ પછી જ હવામાનમાં પડતો આવશે, કારણ કે મોન્સૂન બેલ્ટ છે એ લગભગ મધ્ય ભાગમાં આવી જશે. હવે આ સિસ્ટમ ક્યારે સક્રિય થશે ને કેટલા પ્રમાણમાં કેવો વરસાદ પડશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લીલાપોરના બરડિયાવાડમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરીબ પરિવારોના છાપરામાં પાણી ફરી વળ્યા છે. ઘર વખરીનો તમામ સામાન પલળી ગયો છે. ત્યારે સ્થાનિકો દ્વારા સામાન બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. તો જીવના જોખમે સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. તો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠવા પામ્યા છે. વલસાડ શહેર સહિત તાલુકાના આસપાસના ગામોની અંદર ભારે વરસાદ છે. ત્યારે આપણે દ્રશ્યો બતાવીશ. વલસાડના લીલાપોરના બરુડિયાવાડ વિસ્તારના જે દ્રશ્યો છે તેની અંદર યુવાનો દ્વારા પોતાના ઘરનો જે સામાન છે તે બહાર કાઢવામાં આવી રહ્યો છે. અહીં બરુડિયાવાડ જે વિસ્તાર છે તેની અંદર 10 થી 12 જેટલા મકાનો આવ્યા છે, કાચા ઝૂંપડાઓ આવ્યા છે. તે ઝૂંપડાઓ છે તે હાલ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. વલસાડ શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદના કારણે જે નદીઓ છે તે નદીઓ પણ બે કાંઠે જોવા મળી રહી છે. ત્યારે અહીં સામાન કાઢવાની હાલ જહેમત આવી રહી છે અને છાપરાની અંદર જે પ્રમાણે જે લોકો છે તે છાપરામાંથી સામાન કાઢવા માટે મજબૂર બન્યા છે. જે પાણી ભરાઈ ચૂક્યા છે, ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. અહીંના સ્થાનિક લોકો પાસે વાત કરવાનો પ્રયાસ કરીશ. બે કયો વિસ્તાર છે આ? લીલાપુર બરોડીવાડ. ક્યારની આ સમસ્યા છે? કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા તો લગભગ 10-12 વર્ષ પહેલેથી ચાલુ જ છે. આ સમસ્યા તો એટલે પહેલેથી જ પાણી ભરાયા જ કરે આવીના. આ ગન્નારા લાયકા નારા લાયકા પણ તબી કઈ સગવડ થઈ જ નહીં મળે આમાં.
પાણી જેટલું હતું એટલું જ આવ્યું. આ જે પુલનું હવે પસાર થાય તો બેઠું આ બાજુનું જ આવી જાય, બધું વાડીનું પાણી આવે, આ બાજુનું પાણી આવે, એટલે કોઈ પસાર થવાનો ચાન્સ જ નહીં મળે પાણીને. બાકી તમારું ઘર છે આયરું આગળ કેટલો સામાન અંદર બગડી બધું બગડી બધું ટીવી બગડી ગઈ, ફ્રીજ બગડી ગયું, અનાજ પાણી બધું બગડી ગયું, બધું પલટી થઈ ગયું. તો હવે કેવી રીતે કરવાના અમે? નાના નાના છોકરા છે તો નાના નાના છોકરાને ઉચકીને બધા કાઢ્યા, મને ઉચકીને કાઢી બહાર. પછી હવે કરવાના હું? અહીંયા તો સભ્યો નહીં આવે જોવા ને સરપંચ બી નહીં આવે જોવા. સારું કોઈ જોવા નથી આવે તો શું કરવાનું અમે? હા, હવે અમારે આટલું નુકસાન કોણ કરવાનું? દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યારે જે સ્થાનિકો છે તેમાં પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. નવસારીના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 6 ઇંચથી વધુ વરસાદ વરસતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમલસાડ ગામની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. શ્રીરંગ સોસાયટીના 50 ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે પાણી ભરાવાને કારણે ઘરવખરી સહિત ફર્નિચરનો સામાન પાણીમાં તરતો જોવા મળ્યો હતો. સોસાયટીના રહીશોના હાલ બેહાલ થઈ ગયા છે. નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ગઈકાલથી વરસાદથી લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌથી વધુ ગંડેવી તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગંડેવી તાલુકાના જે અમલસર ખાતે એક સોસાયટી આવી છે, સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. આપણે જે હાલ જે મંત્રી સુધી આવી પહોંચી છે ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છે, જે ઘરોમાં છે ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે જે પરિવાર છે પરિવારોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમગ્ર સોસાયટી છે, સોસાયટીમાં 50થી પણ વધુ ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ત્યારે જે અહીંના સોસાયટીના લોકો છે તેમના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતનું અહીં તેઓને ડ્રેનેજ માટે જે ક્લિયર વરસાદની પહેલા જે સફાઈ અભિયાન કરવાનું હોય છે તે સફાઈ અભિયાન કરવામાં નથી આવ્યું. ત્યારે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે જે કિચનમાં આવી ચૂક્યા છે, કિચનમાં પણ સમગ્ર પાણી જોવા મળ્યું છે, જેના કારણે તેઓને ઘરના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આપણી સાથે ઘરના સદસ્ય જોડાયા તેને પૂછ્યું કેવી રીતે સમસ્યા છે? પાણી ખાસ કરીને ભરાઈ ગયું છે, 50 ઘરોમાં છે, તમારા ઘરમાં વધારે પડતું જોવા મળી રહ્યું, શું કહેવું? અમારા ઘરમાં પાણી ભરાવાનું કારણ એવું છે કે અમારા જે આગળ અમારે ડ્રેનેજ લાઇન છે તે ક્લીન નથી. હવે એ ડ્રેનેજ લાઇન ક્લીન નથી એટલે જે પાણી બહારનું નીકળી જવું જોઈએ એ નીકળતું નથી. પહેલી તકલીફ હું તમને બતાવું તો અમારા ફર્નિચર હમણાં જ રિનોવેટ થયું છે. 15 lakhs તો અમારા એપ્રોક્સ ગયા છે. હવે આવા પાણીના લીધે તો એ ગયું જ. હવે બીજું છે કે અમે હવે કોઈ પણ હોય તો એક હોય ને કે પાણીના અંદર કંઈ પણ લાઈક ઇન્સેક્ટ કોઈ ફરતું હોય, હવે કોઈ આવીને સાપ કંઈ કરી દીધું આપણને કંઈ ખબર નહીં પડે. મારા ઘરમાંથી મેં કેટલા કાન ખજૂરિયા કાઢ્યા પાણીના પહેલાથી. તો આ બધી વસ્તુ અગર કશે રહી ગયું, કશે કંઈ સાપ ભરાઈ ગયો, કંઈ બી થયું, પાણી ઉતરી જવા પછી એ નીકળ્યું ના મેં સૂકા હોય તો એ પ્રોબ્લેમ બહુ છે. જેના કારણે 50થી પણ વધુ ઘરોમાં જે પાણી ભરાયા છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઋષિયન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. દાદરાનગર હવેલી સિલવાસા સંઘ પ્રદેશમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. પાણીની આવક થતાં મધુબન ડેમના 4 દરવાજા 0.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે ડેમમાંથી હાલમાં 14,216 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેમાંથી 7,288 ક્યુસેક પાણી દમણગાગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દમણગાગા નદીના નીચેના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તો પંચમહાલથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પંચમહાલના ઘોઘંબાના ગુનેશિયા ગામે એસએમસીની રેડ પડી છે. 37 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. એસએમસીની ટીમે આ વિદેશી દારૂ રેડ દરમિયાન ઝડપી પાડ્યો છે. પોલીસે 37,296 નંગ દારૂની બોટલો ઝડપી છે. પોલીસે વિદેશી દારૂ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે.
પંચમહાલથી આ સમાચાર. પંચમહાલના ઘોગંબાના ગુનેશિયા ગામે એસએમસીની રેડ પડી. તો છોટાઉદેપુરમાં હોમગાર્ડ જવાન પર હુમલો કરવામાં આવ્યો છે. છોટાઉદેપુરથી આ મહત્વના સમાચાર. તેજગઢ ગામે હોમગાર્ડ જવાન પર હુમલો કરાયો છે. તો હોમગાર્ડ અબ્દુલ મજીદ પર હુમલો કરવામાં આવ્યો છે. શકીલ સિંધી અને સોહિલ સલીમે લાકડી વડે માર માર્યો હોવાની આ ઘટના સામે આવી છે. હોમગાર્ડને દાઢીના ભાગે વાગતા ઈજા પહોંચી છે. પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે. તો તાપી જિલ્લામાં પ્રેમીનો કરુણ અંજામ આવ્યો છે. તાપીથી આ મહત્વના સમાચાર. તાપી જિલ્લામાં પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. તો નદીમાં કૂદીને પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું છે. નદીમાં કૂદીને જીવન ટૂંકાવતા શોકનો માહોલ ફેલાયો છે. તાપીથી આ મહત્વના સમાચાર. ન્યુઝરના કાવઠા પુલ પરથી નદીમાં પ્રેમી પંખીડાએ કૂદકો માર્યો. અગમ્ય કારણોસર પ્રેમી પંખીડાએ નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે નદીમાં ઝંપલાવતા આ પ્રેમી પંખીડાનો કરુણ અંત આવ્યો છે. નિઝર પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓએ આપેલા વચનને કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે. ચૂંટણીમાં નેતાઓ વચન આપતા હોય છે, પરંતુ તે વચન પૂરા થતા નથી. ત્યારે બનાસકાંઠાના એરોમા સર્કલની પરિસ્થિતિ ખરાબ થઈ અને જેને કારણે હજારો લોકો કેવી મુશ્કેલી ભોગવી રહ્યા છે એ જાણીએ અમારા ખાસ અહેવાલમાં. પાલનપુરના એરોમા સર્કલમાં ટ્રાફિકની વધી સમસ્યા. છેલ્લા 15 વર્ષથી સર્કલની ટ્રાફિકની સમસ્યાથી લોકો થઈ રહ્યા પરેશાન. પહેલા સર્કલની કરાઈ હતી કામગીરી શરૂ. સર્કલ તોડી નાખ્યા પછી કામગીરી ના થઈના આક્ષેપ. ભાજપ હાર પચાવી ન શકતા પ્રજા મુશ્કેલીમાં. છેલ્લા 15 વર્ષથી પાલનપુરના એરોમા સર્કલની ટ્રાફિકની સમસ્યા છે. એરોમા સર્કલ પર એટલી હદે ટ્રાફિક જામ થાય છે કે એક કલાક સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિમાં ફસાઈ રહેવું પડે છે. જોકે આ સમસ્યા જોતા એરોમા સર્કલને તોડી અને નાનું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એરોમા સર્કલની આસપાસ જે રસ્તા છે તે પહોળા કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ લોકસભાની ચૂંટણીના 3 માસ અગાઉ કામ શરૂ કર્યું અને વચન આપ્યા કે લોકસભાની ચૂંટણી સુધીમાં આ કામ પૂરું થઈ જશે. પરંતુ જે સર્કલ તોડી નાખ્યું તેને નાનું કરવાની કામગીરી હાથ ધરાઈ નથી. સરકારને પણ વિનંતી કરીએ કે આ કામ જલ્દી પૂરું થવું જોઈએ, કેમ કે આવનાર સમયમાં પ્રસંગો બધા આવશે. શ્રાવણ મહિનો આવશે, નવરાત્રી આવશે, દિવાળી આવશે, તો આ સમય દરમિયાન ઓર વધારે ટ્રાફિક જશે. એટલે મારે તો એ શહેરના જાગૃત નાગરિક તરીકે એ વિનંતી છે કે આ વર્ષોથી એક મોટો સમસ્યા છે, તો આ ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તે માટે જે આ કામ અટક્યું છે. કોંગ્રેસના આક્ષેપો છે કે જાણી જોઈને વહીવટી તંત્ર દ્વારા એરોમા સર્કલનું કામ નથી કરવામાં આવતું, જેને કારણે પ્રજા પીસાઈ રહી છે. લોકસભાની ચૂંટણી પતી ગઈ, બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે. ત્યારબાદ ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર એરોમા સર્કલનું કામ બંધ કરી દીધું છે. તેઓ હાર પચાવી શકે તેમ નથી અને જેના કારણે પ્રજાને મુશ્કેલીમાં મૂકી દીધી છે તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ભાજપના લોકસભાના ઉમેદવારને ઉભા રાખીને જીસીબીથી લોકોએ ફૂલ વેર્યા હતા. એ દિવસે એ લોકસભાના ઉમેદવારે કીધું હતું કે હાર જીત 2 નંબરની વાત છે, પરંતુ તાત્કાલિક ધોરણે આ લોકોને આશ્વાસન આપીને કામ કરાવવાનો એમને જવાબદારી લીધી હતી. પરંતુ એ લોકસભા હાર્યા બાદ ભાજપના નેતાઓ કે એના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ કે એનું કોઈ તંત્ર કે કોઈના પેટમાંથી એક પણ પાણી નથી હલતું. પાલનપુરના ધારાસભ્યનું એક જ રટણ છે કે વરસાદની સિઝન છે એટલે કામ બંધ કરી દીધું છે. પરંતુ કામ લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ તરત જ આ કામ બંધ થઈ ગયું. જો કે ધારાસભ્ય આ બાબતે વહીવટી તંત્રની સૂચના આપી હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના આક્ષેપો જોતા પ્રજાને હજુ પણ વધુ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે અને હજુ પણ વધુ મુશ્કેલીઓ ભોગવવી પડશે. મોટી જરૂરિયાત છે કે કામ ઝડપથી શરૂ થાય અને માટે વિભાગને સૂચના પણ આપી દીધી છે, પરંતુ વરસાદના કારણે થોડો ટાઈમ કામ બંધ છે. જેવું ઉઘડતું નીકળશે એવું તરત જ કામ શરૂ થશે. પાલનપુરનું આ એરોમા સર્કલ છે ને, એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન બની છે. પાલનપુરના નાગરિકો જણાવી રહ્યા છે કે લોકસભા પહેલા અહીંયા નેતાઓ દ્વારા મોટા વચનો આપવામાં આવ્યા હતા. એરોમા સર્કલ નાનું કરવા માટેની કામગીરી પણ શરૂ કરાવી દેવામાં આવી હતી, પરંતુ છેલ્લા 1.5 માસથી આ એરોમા સર્કલને નાનું કરવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. ચૂંટણી પત્યા બાદ આ તમામ જે નેતાઓ છે તે અત્યારે ક્યાંય જોવા પણ મળતા નથી અને લોકો છે તે અત્યારે ટ્રાફિકની સમસ્યાની મોટો હાલાકી ભોગવી રહ્યા છે. જોકે મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે અહીંથી સ્કૂલોના વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે, દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સો પણ પસાર થઈ રહી છે, ત્યારે આ ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે પાલનપુરના નાગરિકો પણ હવે તો નેતાઓ પર રોષ ઠાલવી રહ્યા છે અને વહેલામાં વહેલી તકે આ એરોમાનું જે સર્કલ નાનું બનાવવાની કામગીરી હતી તે શરૂ કરવામાં આવે અને આ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને હલ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.